એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદેસર પરિવહન કરતા 3 વાહનો પકડાયા. ખાણ ખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી. મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગુરુવારે 2 અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર રીતે સાદી માટીનો સંગ્રહ કરી ડમ્પર ભરેલી રહેલા 2 વાહનો ઉપરાંત વાંકાનેર નેશનલ હાઈવે ઉપર દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીકથી ફાયર ક્લેનું પરિવહન કરતા 1 વાહનને પકડી કુલ 1 કરોડનો મુદ્દામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો. દંડનીય કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા મોરબીના મકનસર ખાતે તુલસી પેટ્રોલ પંપ પાછળના ભાગે આકસ્મિક રેડ કરી બિનઅધિકૃત સાદી માટી ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કરી વહન કરવા બદલ જોન દિયર કંપનીનું GJ03EA1112 નંબરનું લોડર અને તેના ઓપરેટર ટીકુભાઈ માનસિકભાઈ વસુણિયા તેમજ ડમ્પર નંબર GJ36V8078 જેના ચાલક વિજય વેરશીભાઈ આંતરેશાને પકડી પડ્યા હતા. આ ઉપરાંત મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર દરિયાલાલ કોમ્પ્લેક્સ પાસેથી ડમ્પર નંબર GJ13AW8588 જેના ચાલક મુસ્તકીમ મસ્જિદ પઠાણને ફાયર ક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ સીઝ કરી અંદાજે કુલ 1 કરોડના વાહનો તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સોંપી આપી ખનીજ ચોરી મામલે દંડનીય કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, મોરબી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.